માટે ફોન કર્યો છે. શું હું તમારો 2 મિનિટનો સમય મેળવી શકું? બોલો ને. જી સર, તમારા બૂથમાં ભાજપની સ્થિતિ કેવી છે? બહુ સારી. ઓકે જી સર, અને ભાજપના ઉમેદવારોથી લોકો ખુશ છે કે નારાજ છે? થોડાક નારાજ છે, થોડાક ખુશી છે. ઓકે, મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં? ઓકે જી સર, અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે? બહુ ખરાબ. ખરાબ ચાલે છે અત્યારે ત્યાં? જી સર, એના માટેનું કોઈ કારણ છે? મોદી સરકાર. ઓકે જી સર, તમારા શક્તિ કેન્દ્ર બૂથ પર મુખ્ય વિરોધી પાર્ટી કઈ છે? અમારે ગામ બધા ગામ દુનિયા વિરોધી છે. એટલે ભાજપ પક્ષનો વિરોધી કઈ પાર્ટી છે? બધી પાર્ટી વિરોધી નથી, પબ્લિક વિરોધી છે. અચ્છા, પબ્લિક વિરોધી છે ભાજપની. ઓકે જી સર, આપનો કિંમતી સમય બદલ સર ખૂબ ખૂબ આભાર. એમ નહીં, તમને ફોન કરવાનો એટલા બધા કોણ કે? જી સર, તમને ફોન કરવાનું આ ભાજપના પૈસા દે તમને કે શું કે બધા? આપ સંયોજક છો ને? શેના? ભાજપના સંયોજકો અમે હોય તો તમને કહો, અમે થોડા તમને કઈક મોદી ખરાબ છે, મોદીએ તો પથારી ફેરવી દેશની. હવે હારા માણસ છૂટાવો ને તમે છે ને, આ બધી છે ને. હવે તમે લાલજીભાઈ કોટડિયા તમે બોલો છો? હા, લાલજીભાઈ કોટડિયા જ બોલું છું. તમે ભાજપને હવે પડી મૂકો, તમે કોઈ હારા માણાને ગોતો, આ દેશને વેચી નાખશે ને તમે બધા છે ને, તમને 2-5 રૂપિયા દે અને તમે બધા એના ગુણ ગાવાનું બંધ કરો. જી સર, મોદી સરકારના તો ગુણ ગયા ને, એટલે એને દેશ માટે એટલું કરેલું છે. દેશ માટે શું તંબુરો કર્યું? દેશ માટે શું કર્યું છે એને? જી સર, દેશ માટે એમને ઘણું કરેલું. શું કર્યું મન કયો? ક્યાં એને ભાઈ દીકરા મરવી નાખાતો? કે બોર્ડર માં જઈને ઘણ મશીન લઈને આમ ફાયરિંગ કર્યા? ક્યાં કણે ગરીબ માણસોને તમને કહું રોટલા ભેગા કર્યા? એ મને કયો તમે પેલા. તમે મને પેલા હું તમને પૂછું એનો, તમે મને પૂછો એનો જવાબ દો, બરોબર? અમથા એમ કે છે કે અમે દેશ આગળ લઈ આવ્યા, અમથા એમ કે છે અમે 80 કરોડ ને હું પેટ ભરું તો શું કઈ તમને કહું ઘેરે ઘેરે ઓલી ઘઉં ને બાજરો બધું ઘેરે બનાવે છે. 80 કરોડ નું નહીં, 130 કરોડ નું પેટ છે ને ખેડૂ ભરે છે. અને ખેડૂ ની પથારી ફેરવી નાખી તમે જરીક એને કયો. અને તમે નકરા બેઠા બેઠા ફોનમાં તમને 5000 ઉપાડી દે, એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગાન ગાવાનું બંધ કરો. હાસું છે ને, હાસું વ્યવસ્થિત હાસું હોય ને એ જરાક તમે કયો બધાને કે હકીકતમાં આ સરકાર આપને જણાવીએ છીએ અમે, મોદી સરકારે દેશ માટે ઘણું બધું કર્યું. કાંઈ તંબુરો નથી કર્યું. તમારો વિકાસ કર્યો છે, તમારો વિકાસ કર્યો, ખેડૂતનો વિકાસ નથી કર્યો, ગરીબ માણસનો વિકાસ નથી કર્યો. વિકાસ થયો, વાત સાંભળો, વિકાસ થયો હોય તો કેમ કે 80 કરોડ ને હું પેટ ભરું છું? તો ભાઈ 80 કરોડ ના પેટ છે ના ભરવાના પડે? તમે કહો વિકાસ મને કયો ક્યાં થયો છે? વિકાસ થયો તો દેશ ભૂખ્યો ન મરતો હોય ને. હા, વિકાસ કર્યો એને તમને કહું ઉદ્યોગપતિ છે એનો કર્યો છે, એમાં કઈ નાય નથી. બાકી તો તમને કહું આ ડેમો કોંગ્રેસ સરકારની બનાવેલી છે, રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે, રોડ રસ્તા કોંગ્રેસ સરકારના બનાવેલા છે. ખેડૂતને તમને કહું રેની જમીન ખેડે એની વાત સાંભળો, ખેડે તમે પેલા મારી વાત સાંભળો, ખેડે એની જમીન અને રેના મકાનનો કાયદો કોને દીધો? કોણ લઈ આવ્યું? એ તમે મને કયો પેલા. ઓકે જી સર, આપ શ્રી ભાજપ પક્ષને સપોર્ટ નથી કરતા? ભાજપને ને આજે નથી કરવાનું, કાલે નથી ખાવાનું. હું તેમ કહું પાપી હોય ને, પાપી હોય ને, પાપી વાત સાંભળો, પાપી હોય ને એ ભાજપને મદદ કરે, પાપી હોય ને ભાજપને મદદ કરે. જે બોલી રહ્યા છો એમનો રેકોર્ડ થાય છે. કાંઈ વાંધો નહીં, તમે તાર મોકલી દેજો ને. પણ અમારે ક્યાં છે? તમને નથી મેં ગાયર દીધી? પણ તમને નથી ગાયર દીધી, ને તુકારો કીધો. તમને ગાયર નથી દીધી, તુકારો નથી કીધો. જે કઈ વાસ્તવિક છે એ નહીં બોલવાની, દેશમાં હાવ બોલવાનું, વિરોધ કરવાનો હાવ મનાય. જી સર, વિરોધ કરો ને, અમે આપને ક્યાં ના પાડીએ છીએ કે આપ શ્રી વિરોધ ના કરો? પણ અમે તમને એ જ કહીએ છીએ કે તમે છે ને થોડાક આના ગુણ ગાવાનું બંધ કરો અને થોડુંક પબ્લિક ને હાથું અમે એમના ગુણ નથી ગાતા, અમે મોદી સરકારને સપોર્ટ કરીએ છીએ. સપોર્ટ એટલે ગુણ જ કહેવાય નહીં, તમે ગુણ જ કર કહેવાય, ગુણ જ ગાવ છો તમે. નકર તમે મારા ભેગા તમે આગળ ન કીધું હોય તમે કે હા નાના ભાઈ તમારી વાત સાચી છે એમ. અત્યારે પબ્લિક કેવડું હેરાન છે તમને ખબર છે? તમને તેથી સત્તામાં 2014માં બેહાડ્યા, તેથી 53 રૂપિયા ભાવ હતો, તેથી તમે બધા એમ કહેતા 45 રૂપિયા 35 રૂપિયા પેટ્રોલ ડીઝલ કરશે, એને બદલે હવા કરી દીધા. તેથી 400 નો બાટલો આવતો તો 1100 નો બાટલો કરી દીધો. જી જી, અમે સર આપની વાત સાંભળીએ જ છે, એવા માટે તો આપણે બધાને કોલ કરેલા છે. પણ હું તમને એ જ કહું, તમે વાસ્તવિકતા છે, તમે વાસ્તવિકતા સ્વીકારો, તમે ઉપર મોકલો કે ભાઈ એટલી પબ્લિક ને તકલીફ છે. તમને કહો ખુલ્લે આમ બેન દીકરીઓના મર્ડર થઈ જાય છે, ખુલ્લે આમ બળાત્કાર થાય, તમને કહો મર્ડર થઈ ગયા, બળાત્કાર થયા, કેટલા જેલમાં ગયા,
કોને તમને કહો આ 10 વર્ષની અંદર એક પણ બળાત્કારી કે એક પણ મર્ડર સ્ત્રી છોકરીઓના મર્ડર જાહેરમાં કર્યા હોય એને કેને ફાંસી દીધી મને કયો, કેને કીધી ઠાર કર્યો તમે મને કયો, કઈ રીતે દેશ સુરક્ષિત છે? અને તમે પેલા ઈ કહો કે કઈ રીતે તમને કહો કે મોદીના વખાણ કરવાના, હાલો મને કયો તમે. જી સર, મોદી સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પણ હું યોજના ક્યાં કોને નીરવ મોદી ને વિજય માલ્યા ને બધાને દીધી, એને અબજો કરોડો રૂપિયા તમને કહું માફ કરી દીધા, ખેડૂત શું કરી દીધું? હાલો મને કહો, ગરીબ માણસ શું દીધું? આ કેન્દ્રમાં ગુજરાતની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી તેથી મારા ગામડામાં મેં 45 મકાન 1-2 વર્ષમાં મંજૂર કરાવ્યા હતા. આ તે પછી 10 વર્ષમાં 45 મકાન મંજૂર નથી થયા, 10 વર્ષમાં 10 મકાન મંજૂર નથી થયા. તમે કહો કઈ રીતે યોજના આપી મને કહો તમે. જી, અમે આપની અપેક્ષા નોંધીએ છીએ કે આવનારા સમયમાં છે ખેડૂતો માટે વધુ બહાર યોજના પાડવામાં આવે. હું પણ બહાર ખેડૂત મરી જાય પછી શું કામનું? અમારા વીમા તમને કહું, વીમા વિચાર કરો, વીમા તમને કહું 16, 17, 18, 19 ને 20, 21 ના વીમા ક્યાં અમારા? હાલો એ મને કહો તમે. વીમા ક્યાં? વીમા અમારા મંજૂર થયેલા વીમા ખાઈ ગયા છે, ક્યાં નાખ્યા વીમા? પછી આઈડી ની એટલી રેડવું પડે, 200 કરોડ પકડે, 500 કરોડ પકડે, 1000 કરોડ પકડે, પૈસા ક્યાં જાય છે? એ કેમ દેખાતા તો નથી સરકારમાં પાછા? જી જી સર. હે એ તમે પેલા વાસ્તવિક તમે વિચારો, બરોબર છે? ભાઈ ન કરવાના ખર્ચા કરીને તમને કહો પબ્લિક ને હેરાન કામ કરો? ખેતીના તમને કહો તે એમ કહેતા 2024 ડબલ ભાવ કરી દે. હવે તમને કહો 15ની સાઇલમાં 15ની સાઇલમાં કપાસના 1400 રૂપિયા ભાવ હતા, આજે બદલે 1250, 1300, 1400 રૂપિયા એની બજાર છે. ઘઉંના તે તમને કહો 500 રૂપિયા બજાર હતા, આજે 450, 500 રૂપિયા એની બજાર છે. કઠોળમાં તમે લઈ લ્યો, બરોબર છે? તેલીબિયામાં લઈ લ્યો, બધી એની જ બજાર છે. તો કઈ રીતે તમે મને કહો કે ભાઈ મોદી સરકાર હારી એમ? જી સર, તમે નોંધ લખી લીધેલ છે. અમે ઉપરના અધિકારીઓ સુધી એમની જાણકારી જરૂર. અધિકારીઓ તો બધા તમને કોઈ સિટીના સાકર છે, અધિકારીઓ બિચારા તમને કોઈ ઉપરથી પ્રેશર જે કા કરવાનું એટલે કરે બિચારા. ક્યાં જાય અધિકારી? તમને કોઈ હારા માણસો જેલમાં નાખી દેવા, તમને કોઈ હારા માણસો દબાવી દેવા, હારા માણસો બોલવા ન દેવા. પંચાયતોમાં તમને કહું જે ભાજપને સપોર્ટ કરે એને ગ્રાન્ટો આપે, ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, બાકી જે બી સરપંચ વિરોધમાં હોય, બીજી પાર્ટીમાં હોય એને બિચારાને 5 વર્ષ તમને કહું 5 રૂપિયા ગ્રાન્ટ નથી દેતા. અને વહીવટોથી ગ્રાન્ટો આવે છે 10%, 15%, 20%, તમને કહું ગ્રાન્ટો નો ભાવ છે. આમાં તમને કહું વિકાસ ક્યાં? તમે એ તો મને બતાવો, મારું એ કહેવાનું વિકાસ ક્યાં ગણે છે? હા, એનો વિકાસ કર્યો. એને તમને કહો 10 લાખના સૂટ પહેરવા છે, 1.5 લાખની ચશ્મા પહેરવા છે, 1.5 લાખની બોલપેન રાખવી છે. જી જી, બરોબર છે સર. કોઈ વાત નહીં. આપ શ્રી અમને આટલી બધી માહિતી આપી બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. તમે ઉપર તમે રજૂઆત કરો એને કે ભાઈ હા ખેડૂતને નાના આ તમને કહો 10-12 વર્ષ થયા, 10 વર્ષ થયા તમને કહો બીપીએલ નો સર્વે નથી થયો. વિચાર કરો, બીપીએલ નો સર્વે નથી થયો. બીપીએલ માં કેવડા નાના ગામડાઓમાં કેવડા માણસો મુંજાય છે, અમુક દવાખાનામાં બિચારા કેવડા હેરાન થાય છે, અને બીપીએલ માં કાર નથી. જેને તમને કહું ઘરે કોઈ કામે એવા નથી, એવા માણસોને બીપીએલ માં લઈને એને 1000 રૂપિયા જે આવે છે એ તો દેવડાવો. એ બીપીએલ નું તો સર્વે કરાવો. આપ 10 વર્ષથી બીપીએલ ના સર્વે નથી થયા. જે જરૂરિયાતમંદ માણસો છે એને બિચારાને બીપીએલ માં વારો નથી આવતો. જી જી સર, અમે આપની અપેક્ષા નોંધીએ છીએ ને ઉપરના અધિકારીઓ સુધી અમે એમની જાણકારી કરશું, કેમ કે અમારું કામ છે આપની અપેક્ષા જાણવાનું ને ઉપર સુધી પહોંચાડવાનું. અમે અહીંથી ને કઈ એક્શન ન લઈ શકીએ. ના, એ તમે સાચા છો, તમને અમે નથી, પણ અમારી વેદના છે તમે ઉપર રજૂઆત કરો કે ન કરો, મારું કહેવાનું. જરૂર. તો તમને વાસ્તવિક તમને ખ્યાલ આવે કે ન આવે એમ? બરોબર. જી જી સર, જરૂર. ખેડૂત ક્યાં બિચારો વિરોધ કરે, ક્યાંય કરે એટલે એને જેલમાં પૂરી દેવાના, દબાવી દેવાના, દબાવવાનો ધંધો. અપેક્ષા છે ને નોંધી લીધેલ છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું. અને આપ શ્રી અમને આટલી બધી માહિતી આપી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.